નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. આજની વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં તમને ગઈકાલની ઇન્ફોર્મેશન આપી દઉં તો હાલ જીપીએસસી તરફથી લગભગ 10 થી 11 નવી અપડેટ આવી છે. એકવાર જરૂરથી જોઈ લેજો. ઓનલાઈન અરજી કરવાની અપડેટ આવી ગઈ છે. રાજકોટ નાગરિક સહકારી બેંકની અંદર જુનિયર એક્ઝિક્યુટિવની જરૂર એપ્લાય કરજો. વર્ષની સૌથી મોટી ભરતીની અપડેટ આવી ગઈ છે. જુનિયર ક્લર્ક સહિત વિવિધ પદો ઉપર લગભગ 50,000થી પણ વધારે જગ્યાઓ ઉપર ભરતીની અપડેટ આવી છે. 6,000 પ્લસ જગ્યાઓ પર રેલવે રિક્રુટમેન્ટ વિભાગની અંદર જગ્યાઓ આવી ગઈ છે. સીસીઈ તરફથી ઓફિશિયલ નહીં પરંતુ અનઓફિશિયલ 5,000 પ્લસ જગ્યાઓ સીસીઈ એટલે કે જીએસએસબી ગૌણ સેવા તરફથી આવશે. જુનિયર ઇન્સ્પેક્ટરની નવી તારીખ આવી ગઈ છે, જે પરીક્ષાની તારીખની રાહ જોઈ રહ્યા હતા. પરીક્ષાની સેક્શન ઓફિસર અને સુપરવાઇઝરની ભરતી એએમસી તરફથી આજે છેલ્લો દાડો છે તો અરજી કરી લેવા વિનંતી. આ ઉપરાંત દોસ્તો 15 વર્ષ બાદ સરકાર ઝૂકી ગઈ છે. ખેલ સહાયક ભરતીની અપડેટ પણ આવી ગઈ છે. તો દોસ્તો હવે આગળ વધીએ અને આજની વિડીયોમાં ડિસ્કસ કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી વધુ એક કાયમી ભરતીની જાહેરાત વિશે, એટલે કે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ વિશે. જીએસએસબી ભરતી 2025 અને એ પણ સર્વેયરની. તો ગૌણ સેવા તરફથી હવે જે આવનાર ભરતી છે તે છે 325 નંબર જાહેરાત ક્રમાંક વર્ષ 2025-26 નાણાકીય વર્ષ. જગ્યાનું નામ છે સર્વેયર, ક્લાસ છે વર્ગ 3. હવે આ ભરતી અંગેની વિગતવાર માહિતી સૌથી પહેલાં તો આપણે મેળવી લઈશું અરજી કરતાં પહેલાં ઓજસની ઉપર, જેથી કરીને આગળ જતાં આપણને પસ્તાવો ના થાય. સંપૂર્ણ જાણકારી માટે gssb.gujarat.gov.in વેબસાઇટનો આપણે સંપર્ક કરવાનો રહેશે, જેથી કરી આ માહિતી ડાઉનલોડ કરી શકાય. આ ભરતીના ફોર્મ જ્યારથી ડાઉનલોડ થશે ત્યારથી આ ભરતીની અપડેટ ઓજસ પર આવી જશે. તો ગૌણ સેવા તરફથી ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકના નિયામક શ્રી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનર શ્રીની કચેરી, ગાંધીનગર હસ્તકની સર્વેયર વર્ગ 3 સંવર્ગની કુલ 60 જગ્યાઓ પર ભરતી કરવાની થાય છે અને સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે. ઓજસ પર આ ભરતીના ફોર્મ ભરાવાના શરૂ થશે. અગત્યની તારીખો, લાયકાત વિશે, પગાર વિશે, વયમર્યાદા, આ પરીક્ષાક્રમ વિશે સંપૂર્ણ જાણકારી આગળ મેળવીશું. ભરતી શરૂ થશે 14 જુલાઈ 2025થી બપોરના 2 વાગ્યાથી. છેલ્લી તારીખ રહેશે 28 જુલાઈ 2025, એટલે કે 15 દિવસનો તમને સમય આપવામાં આવશે. આ ભરતી વિશે આગળ માહિતી મેળવીએ તો એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસની વાત કરીએ અને દિવ્યાંગ ઉમેદવારોની, માજી સૈનિક ઉમેદવારોની વાત કરીએ તો આ તમામે પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ પહેલાંથી જ રેડી રાખવાના રહેશે. જગ્યાની વિગત ટોટલ 60 છે. સંવર્ગવાર જગ્યાની વિગતોની માહિતી મેળવીએ. સૌથી પહેલાં પુરુષોની ઓપન કેટેગરી માટે 27 જગ્યાઓ છે. એસસીબીસી માટે 6 જગ્યાઓ છે. ઈડબ્લ્યુએસ માટે 6 જગ્યા છે. એસસી માટે 5 જગ્યા, એસટી માટે 7 અને ઓબીસી માટે એટલે કે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એસસીબીસી માટે અહીંયા 15 જગ્યાઓ છે. મહિલાઓની વાત કરીએ ઓપન કેટેગરી માટે 9, આર્થિક રીતે નબળા વર્ગ માટે 2 જગ્યા ઈડબ્લ્યુએસ, અનુસૂચિત જાતિ માટે 2 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 2 જગ્યા અને એસસીબીસી માટે 5 જગ્યાઓ છે. શારીરિક અશક્ત ઉમેદવારો છે તેમના માટે એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે હાલ એક પણ જગ્યા નથી અને માજી સૈનિક ઉમેદવારો માટે રિઝર્વડ 6 જગ્યા રહેશે. ઉમેદવારોએ આ બાબત ખાસ નોંધ લેવાની રહેશે. એના પછી આગળ વાત કરીએ પીએચ કેટેગરી માટે એક પણ જગ્યા નથી. તો કોઈ પણ અહીંયા વિભાગ માટે એટલે કે ABCDE માટે એક પણ જગ્યા રહેશે નહીં. તો આ બાબત ડિસ્કશન કરીશું નહીં. સિટીઝનશીપની વાત કરીએ તો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ. મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમ 1967ના નિયમ 7ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતો હોવો જોઈએ. એજની વાત કરીએ વયમર્યાદાની, ઉમેદવારોની એજ 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં અને 33 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ ભરતી નિયમ 1967ની જોગવાઈઓ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવારોની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે. જેવા કે સામાન્ય કેટેગરીના ફિમેલ કેન્ડિડેટને 5 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10, જ્યારે સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષ. સામાન્ય કેટેગરીના હવે દિવ્યાંગ વિશે આપણે વાત નહીં કરીએ એટલે છોડી દઈએ છીએ. માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષથી વધારે છૂટછાટ આપવામાં આવશે. પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ 40,800 સેલેરી રહેશે અને તેના પછી જો સારું કામ રહેશે અને સંતોષકારક રહેશે તો 7મા પગાર પંચ મુજબ 29,200થી 92,300 લેવલ 5 પ્રમાણે પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર છે. તેમ છતાં બાબત નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલા એસએલપી નંબર અને એસએલપી નંબર 2 અલગ અલગ છે ચુકાદાને આધીન રહેશે. હવે વાત કરીશું શૈક્ષણિક લાયકાતની. ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ ઓબ્ટેન ફ્રોમ ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ ઓર એની
ધ યુનિવર્સિટી એસ્ટેબ્લિશ ઓર ઇન્કોર્પોરેટ બાય અંડર તો ડિપ્લોમા હોવું જોઈએ સિવિલ એન્જિનિયરિંગની અંદર, સર્ટિફિકેટ ઓફ સર્વેયર કોર્સ ઓપ્ટેન ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈટીઆઈની અંદર સર્વેનું સર્ટિફિકેટ મેળવેલું હોવું જોઈએ, બેઝિક નોલેજ હોવું જોઈએ કોમ્પ્યુટરનું, સર્વિસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ રૂલ્સ 1961 મુજબ એડ્યુકેટ નોલેજ હોવું જોઈએ ગુજરાતી અને હિન્દીનું. તો આશા રાખું છું શૈક્ષણિક લાયકાતની આ 5 વસ્તુ વિશે તમે 4 વસ્તુ વિશે સમજી ગયા હશો. નોંધ પણ લખવામાં આવી છે, એ તમારે એકવાર વાંચી લેવાની છે. જે તે કેટેગરી રિઝર્વડ છે જેવી કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ઉમેદવારો માટેની સામાન્ય સૂચનાઓ એ નીચે મુજબ વાંચી લેવાની રહેશે તમારે જાતે. આગળ વધીશું દોસ્તો. અહીંયા આર્થિક રીતે નબળા વર્ગ, એના પછી દિવ્યાંગ ઉમેદવારો, એના પછી માજી સૈનિક ઉમેદવારો અને વિધવા ઉમેદવારો. હવે ઉમેદવાર વિધવા હોય તો અરજીપત્રકમાં તે કોલમ સામે હા અવશ્ય લખવાનું છે, અન્યથા લાગુ પડતું નથી એમ દર્શાવવાનું છે. સામાન્ય વહીવટ વિભાગના 22/5/1970ના ઠરાવ ક્રમાંક પ્રમાણે નિયમ અનુસાર વિધવા મહિલા ઉમેદવારોમાંથી પસંદગીમાં અગ્રતા આપવા માટે તેઓને MCQR OMR અથવા MCQR કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ CBRT પરીક્ષામાં મેળવેલ કુલ ગુણ નોર્મલાઇઝ ગુણના મેરિટના આધારે મેળવેલ ગુણના 5% ગુણ ઉમેરીને આપવામાં આવશે, પરંતુ તેઓને નિમણૂક સમયે પુનઃ લગ્ન કરેલા ન હોવા જોઈએ અને તે અંગે મંડળ માંગે ત્યારે તમામ પુરાવા અસલમાં રજૂ કરવાના છે. હવે આગળ વધીશું. માન્ય રમતગમતના વધારાના ગુણ, તો કોઈ સ્પોર્ટ્સના અંદર હોય તો એઓએ 5% નોર્મલાઇઝના વધારાના ગુણ આપવા અહીંયા મળશે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને લાયકાત માટે નિર્ધારિત તારીખની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત એજ લિમિટેશન ઉન્નત વર્ગોમાં સમાવેશ ન થતો હોવા અંગેનું પ્રમાણપત્ર એટલે કે નોન ક્રિમિલિયર સર્ટી, આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર અને અન્ય જરૂરી લાયકાત 28 જુલાઈ 2025ની તિથિને કટ ઓફ ગણવામાં આવશે. કોમ્પ્યુટરની જાણકારી, ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ થયેલો તો ચાલશે. બેઝિક નોલેજ ધરાવતું હોવું જોઈએ. ધોરણ 10 અને 12ની અંદર જો તમે કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલી હોય તો તેવા પ્રમાણપત્ર તમારા પાસે હોવું જોઈએ. ઉમેદવારોએ અલગથી કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ બતાવવાની જરૂર નથી. તો એ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અરજી કરવાની રીતની આપણે વાત કરીએ તો આ જાહેરાતના સંદર્ભમાં મંડળ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે, જે અન્ય ઉમેદવારો 14 જુલાઈ બપોરના 2 વાગ્યાથી લઈ 28 જુલાઈ 2025 દરમિયાન ojas.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી પત્રક ભરી શકાશે. એક જ જાહેરાત અને એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવારોના કિસ્સામાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલી અરજી માન્ય ગણીને તે સિવાય બાકીની તમામ અરજીઓ રદ થશે. અરજી કરવા બાબતની વિગતવાર સૂચનાઓ નીચે મુજબ છે. સૌપ્રથમ તમારે જવાનું છે ઓજસની વેબસાઇટ પર. ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરીને GSSB સિલેક્ટ કરવાનું છે. જાહેરાત ક્રમાંક 325 તમારે સિલેક્ટ કરવાનું છે. ઉમેદવારી કરવા માટે સમગ્ર નામ પર ક્લિક કરી એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સ્ક્રીન પર મોર ડિટેલ અને એપ્લાય નાવના ઓપ્શન ખુલશે, જેમાં મોર ડિટેલ પર ક્લિક કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે, જે ઉમેદવારે વાંચી લેવાની રહેશે. હવે દોસ્તો આટલું થઈ ગયા પછી આગળ વધીએ તો ફોટો અને સિગ્નેચર તમારે અપલોડ કરવાનું છે. ફોટો લેખિત પરીક્ષાના હાજરી પત્રકમાં ચોંટાડવાનો રહેશે તથા તેવી સિગ્નેચર કરવાની રહેશે. તેમ આ ભરતી પ્રક્રિયાના નિમણૂક સુધીના દરેક તબક્કે મંડળ સંબંધિત ખાતાના વડા માંગે ત્યારે તે જ ફોટો રજૂ કરવાનો છે. અરજીમાં પાસપોર્ટ સાઇઝનો વ્હાઇટ બેકગ્રાઉન્ડવાળો તથા ફોટો પડાવવાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો છે. આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખના 1 વર્ષ પહેલાંની હોવી જોઈએ નહીં. આથી ફોટોગ્રાફની 4 થી 5 કોપીઓ કઢાવી રાખવી. જુદા જુદા તબક્કે જુદા જુદા ફોટોગ્રાફ રજૂ થશે તો ફાળવણી નિમણૂકમાં બાધ્ય આવી શકશે, જેની જવાબદારી ઉમેદવારીની પોતાની રહેશે. આ બાબત ઉમેદવારોએ પોતે ખાસ નોંધ લેવાની છે. આ ભરતી બાબત પરીક્ષાની ફીની વાત કરીએ તો બિન અનામત કેટેગરી માટે એટલે કે ઓપન કેટેગરી માટે ₹500, જ્યારે એના સિવાય અન્ય કેટેગરી માટે ₹400 ફી છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોને પરીક્ષા ફી મળવાપાત્ર એટલે કે પરીક્ષા ફી પરત મળવાપાત્ર છે, તો ઉમેદવારોએ આ બાબત નોંધ લેવાની રહેશે. દોસ્તો ફી છેલ્લી તારીખ 31/7/2025 સુધીમાં ફરજિયાત ઓનલાઈન ભરવાની છે. ઓનલાઈન માધ્યમથી ફી ભરવા માટે ઓજસ વેબસાઇટ પર જઈને ઓનલાઈન એપ્લિકેશન ટેબમાં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પે ફીસ પર ક્લિક કરવાથી ઓનલાઈન પેમેન્ટ માટેના ઓપ્શન દેખાશે, જેમાં ઓનલાઈન પેમેન્ટ ફીસ પર ક્લિક કરી ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, UPI અથવા તો વોલેટ દ્વારા ફી ભરી શકાશે. તો આ બાબત ગુજરાત ગૌણ સેવા ભરતી મંડળ તરફથી આવેલી અપડેટ છે સર્વેયર ભરતી માટેની. તમને ગમી હોય આ ભરતી વિશે તો એકવાર વિડીયો લાઇક કરજો. ભવિષ્યના અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી આવનાર ભરતીની અપડેટ મેળવવા આપણા YouTube પ્લેટફોર્મને જોઈન કરજો અને બેલ નોટિફિકેશન આઇકોન દબાવી લેજો. ફરીથી મળીશું આ નવી ભરતીની અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય.